આફ્ટરનૂન જણાવો બાયોકોનમાં ઘટાડાના કારણો કયા છે? જી ગુડ આફ્ટરનૂન। આજે બાયોકોનમાં આપણને સવારથી જે ઘટાડો જોવા મળી રહ્યો છે એનું કારણ છે સિટી તરફથી એક બ્રોકરેજ નોટ આવતી જોવા મળી છે। તેઓએ રેટિંગ ડાઉનગ્રેડ કરીને વેચવાલીની સલાહ આપી છે અને ટાર્ગેટ તેઓએ 360ના આપ્યા છે, જે કરંટ માર્કેટ પ્રાઇસથી 10% જેટલા ડાઉનસાઇડ તરફ છે। એટલે એ લોકોને આવનારા સમયમાં 10%ની ડાઉનસાઇડ લાગી રહી છે હજુ વધુ આ શેરમાં। આવનારા સમયમાં બાયોસિમિલર પ્રાઇસિંગમાં તેઓને ચેલેન્જીસ લાગી રહી છે। એફડીએ ગાઈડલાઇન્સમાં ફેરફારના કારણે માર્જિન્સ અને વેલ્યુએશન બંને જ ફ્રન્ટ પર અસર જોવા મળી શકે છે। તેઓએ કહ્યું છે કે બાયોકોન કંપની એ બાયોસિમિલર આરએનડી અને એક્ઝિક્યુશન બંને જ ફ્રન્ટ પર વૈશ્વિક લેવલ પર બેસ્ટ પ્લેયર છે અને બજાર ઉત્પાદનોના પ્રાઇસિંગમાં નરમાશ દેખાઈ રહી છે। પાઇપલાઇન મોલિક્યુલ્સમાં પણ સ્પર્ધાને લીધે ચેલેન્જીસ દેખાઈ રહી છે। બાયોસિમિલર વેચાણ અપેક્ષા કરતાં ઓછું થઈ શકે છે। બાયોકોન બાયોલોજિક્સ જે બાયોકોનની સબસિડિયરી કંપની છે ત્યાં પણ કોર માર્જિન્સમાં H1 FY26માં સ્થિર રહેતા જોવા મળ્યા છે। ઉસ્કેની એક જે ડ્રગ છે જે આર્થરાઇટિસ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે તેના મોટા લોન્ચથી પણ માર્જિનમાં કોઈ ટેકો મળતો નથી જોવા મળ્યો, કારણ કે યુએસમાં બાયોસિમિલર પ્રાઇસિંગને લઈને ચેલેન્જીસ દેખાઈ રહી છે અને યુએસ એફડીએ ગાઈડલાઇન્સમાંથી ફેઝ 3ને દૂર કરવાથી સ્પર્ધા વધી શકે છે। એટલે અહીંયા કોમ્પિટિશન જોવા મળી શકે છે। FY27થી લઈને 28 માટે એબિટા માટેના જે અનુમાન છે તે અનુમાન કરતાં પણ 7થી લઈને 10% સુધી ઓછા રહી શકે છે અને કંપનીનું જે હાલનું સ્ટોક વેલ્યુએશન છે તેની 5 વર્ષની એવરેજ કરતાં પણ તેઓને વધુ મોંઘું લાગી રહ્યું છે। તો આ રિપોર્ટ બાદ, આ બ્રોકરેજ નોટ બાદ આપણને સ્ટોક 0.4%ની ડાઉનસાઇડ બતાવી રહ્યો છે। તો એક નેગેટિવ રિપોર્ટની અસર આપણને સ્ટોકમાં બનતી દેખાઈ રહી છે। આભાર શ્રદ્ધા, આપને સમગ્ર માહિતી આપવા માટે। તો ડાઉનસાઇડ બાયોકોનના કાઉન્ટરમાં ઓલમોસ્ટ 4%, 3.5%થી વધુનો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે અને અત્યારે જુઓ 4.25%ની આસપાસની વેચવાલી બાયોકોનમાં બનતી દેખાઈ રહી છે। હેમનજી, બાયોકોન માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? આજે એક ઘટાડો આપણે જે રીતે જોઈ રહ્યા છે, જે લો બન્યા હતા અત્યારે 391ના લો હતા અને અત્યારે જે રીતનું કામકાજ આપણે બાયોકોનમાં જોઈ રહ્યા છે, શું વ્યૂ બાયોકોન માટે હજી વધારે ઘટાડો અહીંયાથી આવતો દેખાઈ શકે? આજથી બહુ લાંબો ઘટાડો લાગતો નથી, પણ યસ 425 વાળો 2 દિવસમાં 391 થઈ ગયો છે। 385નો સપોર્ટ લેવલ છે, એટલે થોડો બીજો ઘટાડો આવી શકે, એનાથી વધારે બહુ લાંબુ તો દેખાતું નથી। અને 425ની ઉપર લિસ્ટેડ હિસ્ટ્રીમાં આજ સુધી એકવાર એને 480 પ્લસ કર્યો હતો, બાકી એની ઉપર બહુ ટઈકો છે નહીં સ્ટોક, એટલે મારી હિસાબે પ્રોફિટ બુકિંગ છે। બોટમથી તમે જુઓ તો થોડો ચાલ્યો બી છે અને એફએનો સ્ટોક છે, એટલે વધઘટ તો વધારે જોઈ છે। 385 નીચે બંધ આવે નિયર ટર્મમાં તો પછી આપણે ચિંતાનું કારણ થોડું થઈ શકે, બાકી લોંગ ટર્મ સેટઅપ તો હજી સુધી પોઝિટિવ જ છે। આથી